દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે, આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ અને રાત્રિના ચોઘડિયા, આ સાથે વિશેષ ખાસ ને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું. અને આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે, ચાલો જાણીએ કરણ મહારાજ પાસેથી. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. શરૂ કરીએ દર્શક મિત્રો આવતીકાલના પંચાંગથી. આવતીકાલનું પંચાંગ, આવતીકાલે તારીખ છે 6/3/2026ની તારીખ છે દર્શક મિત્રો. આવતીકાલે વાર છે શુક્રવાર. આવતીકાલે દર્શક મિત્રો તિથિ છે તે છે વિક્રમ સંવત 2082, ફાગણ વદ ત્રીજની તિથિ છે દર્શક મિત્રો. આવતીકાલની રાશિ ચંદ્ર રાશિ જે છે આવતીકાલે ચંદ્ર મહારાજ જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે તે છે કન્યા. આવતીકાલનું નક્ષત્ર દર્શક મિત્રો છે, આવતીકાલનું નક્ષત્ર છે હસ્ત, જે સવારે 9:30 સુધી રહેશે. આવતીકાલનો યોગ છે ગંડ, જે આવતીકાલે સવારે 7:06 સુધી રહેશે. આવતીકાલે દર્શક મિત્રો કરણ છે તે છે વિષ્ટિ, જે આવતીકાલે સાંજે 5:51 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ સૂર્યોદય અને સૂર્યાસ્તની. આવતીકાલે સૂર્ય મહારાજનો ઉદય જે છે, સૂર્ય મહારાજનો ઉદય આવતીકાલે થશે સવારે 6:57 અને સૂર્યાસ્ત એટલે સૂર્ય મહારાજ આવતીકાલે અસ્ત થશે સાંજે 6:45. ચંદ્રોદય ચંદ્રોદય એટલે ચંદ્ર મહારાજનો ઉદય જે છે આવતીકાલે તે થશે આવતીકાલે રાત્રે 9:26 અને ચંદ્રાસ્ત જે છે તે થશે સવારે 8:26. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલે વિછુડો કે પંચક, તો ખાસ ન લેજો, આવતીકાલે કોઈ વિછુડો કે પંચક છે નહીં. આવતીકાલના અભિજીત મુહૂર્તની વાત કરીએ. અભિજીત મુહૂર્ત એટલે દિવસ દરમિયાનનો સૌથી સારો સમય ગણવામાં આવે છે, સારું મુહૂર્ત ગણવામાં આવે છે, કે જેમાં તમારા કોઈ પણ વિજયને લગતા કાર્યો, ધાર્મિક કાર્યો, ધંધાકીય કાર્યો કે બીજા કોઈ માંગલિક કાર્યો જે સારા કાર્યો છે તે તમે આમાં શરૂઆત કરી શકો છો અને તેનું સારું તમને પરિણામ, સારું ફળ મળી શકે છે. આવતીકાલનું અભિજીત મુહૂર્ત જે છે દર્શક મિત્રો તે સવારે 12:27 શરૂ થઈને બપોરે 1:14 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના રાહુકાળની. રાહુકાળ એટલે દિવસ દરમિયાનનો સૌથી કપરો સમય ગણવામાં આવે છે, ખરાબ સમય ગણવામાં આવે છે, કે જેમાં કોઈ પણ સારા કાર્યોની, ધાર્મિક કાર્યોની, ધંધાકીય કાર્યોની શરૂઆત થતી નથી અને તેમાં દિવસ દરમિયાન તે સમય ખૂબ જ સંભાળવાનું રહે છે. આવતીકાલનો રાહુકાળ જે છે તે સવારે 11:22 શરૂ થઈને દર્શક મિત્રો બપોરે 12:51 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના દિન વિશેષની. આવતીકાલના દિન વિશેષની વાત કરીશું આપણે. આવતીકાલે શુક્રવારનો દિવસ છે દર્શક મિત્રો. લાલ વસ્ત્રનું આવતીકાલે તમારે દાન કરવું. લાલ વસ્ત્રનું દાન કરશો લક્ષ્મીજી પ્રસન્ન થશે તમારાથી. આવતીકાલે લાલ વસ્ત્રનું દાન કરવું દર્શક મિત્રો તમારે. સાથે સાથે આવતીકાલે ત્રીજની સમાપ્તિ થાય છે. આવતીકાલે સાંજે 5:51 દર્શક મિત્રો ત્રીજની સમાપ્તિ થશે. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ આવતીકાલના દિવસ અને રાત્રિના સારા ચોઘડિયાઓની, શુભ ચોઘડિયાઓની. દિવસ અને રાત્રિના આવતીકાલના સારા ચોઘડિયાઓની વાત કરીએ કે જો તમારે કોઈ સારા કાર્યો, ધાર્મિક કાર્યો, પૂજાને લગતા કાર્યો તમારે જો શરૂ કરવા હોય આવતીકાલે તમે આ ચોઘડિયાઓમાં આ સમય તમે કરી શકો છો. આવતીકાલના દિવસ દરમિયાનના સૌ પ્રથમ જે સારું ચોઘડિયું જે છે તે છે આવતીકાલના દિવસ દરમિયાનનું જે બીજું જે સારું ચોઘડિયું છે, બીજું જે શુભ ચોઘડિયું છે જે છે અમૃત, જે આવતીકાલે સવારે 9:53 શરૂ થઈને આવતીકાલે સવારે 11:22 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ આવતીકાલના ત્રીજા દિવસ દરમિયાનના સારા ચોઘડિયાઓની, કે જેમાં જો કોઈ તમારા સારા કાર્યો, જો તમારે કોઈ ધાર્મિક કાર્યો, પૂજાને લગતા કાર્યો જો શરૂ કરવા હોય તો તમે આ ત્રીજા ચોઘડિયામાં તમે કરી શકો છો. જે છે શુભ, જે આવતીકાલે બપોરે 12:51 શરૂ થઈને બપોરે 2:19 સુધી રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આગળ આપણે વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન. આ ઉપરાંત આ પહેલા આપણે રાત્રિના ચોઘડિયા વિશે પણ દર્શક મિત્રોને જણાવો. જી,
વાત કરીએ આપણે આવતીકાલના રાત્રિના ચોઘડિયાઓની. રાત્રિ દરમિયાન જો તમારે કોઈ સારા કાર્યો, પૂજાને લગતા કાર્યો, ધાર્મિક કાર્યો શરૂ કરવા, તો આવતીકાલે રાત્રિનું એકમાત્ર જે ચોઘડિયું છે જે છે લાભ, જે આવતીકાલે રાત્રે 9:47 શરૂ થઈને આવતીકાલે રાત્રિના 11:19 સુધી રહેશે. જી બેન. જી મારા તો બે રાશિ તરફ આપણે આગળ વધીએ છીએ. મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે પણ જણાવો. જી, વાત કરીએ આપણે સૌ પ્રથમ મેષ રાશિના જાતકોની. મેષ રાશિના જાતકો આવતીકાલે વેપારમાં કંતથી કામ કરો. જો તમે વેપારી વર્ગમાં આવો કે ધંધાકીય કાર્ય કરતા હો તો આવતીકાલે તમારા વેપારમાં ખંતથી કામ કરશો. આવતીકાલે કોઈ તમે ઈચ્છા કરો, તમને કોઈ પણ ઈચ્છા થાય તે તમને મળી શકે. તમારી કોઈ પણ ઈચ્છા હોય તેનું સારું પરિણામ, તમને તેનું સારું ફળ મળી શકે છે. મેષ રાશિના જાતકો આવતીકાલે તમારે સખત મહેનત કરવી પડે. તમારા પાસે કામ બહુ હોય, કાર્ય બહુ હોય, તો તેના કારણે તમારે આવતીકાલે સખત મહેનત કરવી પડે. મેષ રાશિના જાતકો આવતીકાલે તમારે બોલવાનું ન થાય કોઈના સાથે બોલાચાલી, વાદ વિવાદ ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું, તેમાં સંભાળવું. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે આસમાની અને શુભ નંબર છે 3. વાત કરીએ આપણે આગળ વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. વૃષભ રાશિના જાતકો આવતીકાલે તમને એકાએક કોઈ સારા સમાચાર મળે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકોને કોઈ એકાએક સારા સમાચાર મળે. જે વિદ્યાર્થી વર્ગ છે કે જે વિદ્યાર્થીઓ છે તેમને આવતીકાલે વાંચવાનું, આગળ ભણવાનું, વધુ ભણવાનું મન થાય, ઈચ્છા થાય તેવું પણ જણાઈ રહ્યું છે. વૃષભ રાશિના જાતકો આવતીકાલે પ્રેમ જે છે તમારા જીવનમાં તે ગુલાબના જેમ ખીલી ઉઠશે. તમને ખૂબ જ પ્રેમ મળશે આવતીકાલના દિવસે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો તમારું લાંબુ વિચારવાનું છોડો. જો તમે કોઈ પણ વિચારમાં તમે જો ગૂંચવણમાં જો મુકાઈ જાઓ તો લાંબુ વિચારશો નહીં, તેના ઉપર લાંબુ વિચારવાનું આવતીકાલે છોડી દેજો. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 5. વાત કરીએ ત્યારબાદ આપણે મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો આવતીકાલે પરીક્ષામાં કે સ્પર્ધામાં તમને સફળતા મળશે. તમે કોઈ પણ પરીક્ષા આવતીકાલે તમે આપવાના હો કે કોઈ સ્પર્ધામાં ભાગ લેવાના હો તો તેમાં તમને અચૂકથી સફળતા મળશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે મિથુન રાશિના જાતકો કોઈ નજીકના મિત્રને, તમારો કોઈ નજીકનો જો કોઈ મિત્ર હોય તેને મળશો તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા સૌંદર્યમાં વધારો થાય. મિથુન રાશિના જાતકોના લોકોને સારું સંભળાય, તમારા વિશે લોકો સારી વાતો કરે, લોકોને સારું સંભળાય તમારા વિશે, લોકોનું તમે સારું સાંભળી શકો, તમારા વખાણ કરી શકે છે લોકો, તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 7. જીવે. જી મારા તો હવે કર્ક, સિંહ અને કન્યા, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો. જી, વાત કરીએ આગળ આપણે કર્ક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. કર્ક રાશિના જાતકો ધંધામાં જાગૃતતા વધે. તમારી આવતીકાલે જાગૃતતા આવે તમારા ધંધામાં. જે ધંધાકીય વર્ગ છે, વેપારી વર્ગ છે કે ધંધો કે વેપાર કરી રહ્યા છે તેમાં જાગૃતતા આવે. આવતીકાલે કર્ક રાશિના જાતકો નાની વાતોને કોઈ મોટી ન કરવી. કોઈ પણ નાની કે ટૂંકી વાતો તેને લાંબી ન ખેંચવી કે મોટી ન કરવી, તેની ખૂબ જ સાર સંભાળ રાખવી. કર્ક રાશિના જાતકો આવતીકાલે જે ઉચ્ચ અધિકારીઓ જે હોય છે તેમના સાથે તમારી નિકટતા વધે, તેમના સાથેના તમારા સંબંધો નિકટ બને તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કર્ક રાશિના જાતકો બિઝનેસ ટ્રીપ ઉપર તમે જઈ શકો છો. કોઈ ધંધાકીય વર્ગ છે, વેપારી વર્ગ છે કે જે ધંધો વેપાર કરી રહ્યા છે તો બિઝનેસ ટ્રીપ ઉપર આવતીકાલે તમે જઈ શકો છો તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 8. વાત કરીએ આપણે ત્યારબાદ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો આવતીકાલે લોકોના ઉપર તમારે દયા ખાવી નહીં. કોઈ પણ લોકોના ઉપર દયા ખાવી નહીં. આવતીકાલે તેની ખૂબ જ સાર સંભાળ રાખવી. આવતીકાલે સિંહ રાશિના જાતકો સમય તમને ઘણું બધું શીખવી જશે. તમારો કોઈ એવો અનુભવ થશે, કાલનો સમય એવો જશે કે જે તમને ઘણું બધું શીખવી જાય છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારા સાસરિયાઓના તરફથી તમને આમંત્રણ મળી શકે છે. કોઈ પણ પ્રસંગના માટે કે બીજી કોઈ વસ્તુના માટે સાસરિયાઓના તરફથી તમને આમંત્રણ મળી શકે છે તેવું જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારી નોકરીમાં તમને ખુશી મળશે. તમારું જે કાર્યસ્થળ છે, તમારી નોકરી તમે જ્યાં કરતા હો ત્યાં તમને આવતીકાલે ખુશી મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 4. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારે પૈસાની કોઈ લેવડ દેવડ હોય તેમાં સાવધાની રાખજો. આવતીકાલે પૈસાની કોઈ લેવડ દેવડ વધુ કરતા નહીં, સાવધાની રાખજો. સમજી વિચારીને પૈસાની લેવડ દેવડ કરજો. કન્યા રાશિના જાતકો આવતીકાલે વેપારમાં તમને સારી આવક થશે તેવું પણ જણાવી રહ્યું છે. ધંધા વેપારમાં સારી આવક થઈ શકે છે આવતીકાલે તમને. કન્યા રાશિના જાતકો આવતીકાલે કોઈની પણ ઉપર વિશ્વાસ ન મૂકો. કોઈ પણ વ્યક્તિના ઉપર તમારે આવતીકાલે વિશ્વાસ મૂકવાનો નથી. કન્યા રાશિના જાતકો આવતીકાલે
ખોટી જગ્યા ઉપર સહી ન થઈ જાય તમારાથી, કોઈ તમને બોળવીને, કોઈ તમારે વાતમાં ભેળવીને તમારા પાસે કોઈ ખોટા કાગળ ઉપર, કોઈ ખોટી જગ્યા ઉપર સહી ન કરાવી દે, તેની ખૂબ જ સંભાળ રાખવી. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 5. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે પોતાની સમસ્યા સાથે મૂંઝવણની સાથે કોલર મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે, એમની સાથે આપણે વાત કરીએ. જી. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ, 31/1/1970, જન્મ સમય દિવસે 2 અને 16, અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. જી, આપનો પ્રશ્ન શું છે એ પણ જણાવો. લગ્ન ક્યારે થશે અને કેવું પાત્ર મળશે? થોડી તકલીફ પડી છે, એકાદ દિવસ સગાઈ કરી હતી પણ બ્રેક થઈ છે, તો હવે એને ક્યારે લગ્ન યોગ સારો છે અને ક્યારે પાત્ર સારું મળશે? જી, જે પ્રમાણે તેમની કુંડળી જે પ્રમાણે બની રહી છે તે પ્રમાણે જણાવી રહ્યું છે, તેમના લગ્ન જે છે તે આવનારા 1 વર્ષના અંદર તેમનું સગમળ કે લગ્ન થવાના પૂરેપૂરા ચાન્સ છે. તેમનું લગ્ન કે સગપણ આવનારા 1 વર્ષના અંદર થઈ જશે. અને સાથે સાથે તેમને સારા પાત્રના માટે જો તમે મંગળ મહારાજને રીઝવશો, જો મંગળ મહારાજને રીઝવવા માટે જો તમે ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સ ભૌમાય નમઃ મંત્રનો રોજ સવારે 11 વખત જો એ જાપ કરશે તો તેનાથી તમને અચૂકથી સારું પાત્ર પ્રાપ્ત થશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હા, પ્રતિભા તારક વાત કરું. જી, આપની જન્મ તારીખ, 28/53, જન્મ સમય સવાર 5 વાગે, અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન પણ જણાવી દો. હા, એટલે પોતાનું મકાન નથી, મારા મમ્મીનું માટે છે, તો પણ પોતાનું મકાન નથી, મારા મમ્મીને ઘરે છે, નાનીના ઘરે. તો પોતાનું મકાન થશે તો ક્યારે થશે, કેવું થશે? જી, તમારે જે પોતાનું જે મકાન જે કરવું છે, તમારી જે પ્રમાણે કુંડળી બની રહી છે તેના માટે, તમારા પોતાના મકાનના માટે તમારે હજુ પણ તમારે 1 કે 2 વર્ષનો તમારે રાહ જોવી પડશે. 2 વર્ષના પહેલાં જો તમે જો કોઈ મકાન લેવાનો જો પ્રયાસ કરશો તો તેમાં તમને ક્યાંક ને ક્યાંક પૈસાની કે બીજી કોઈ તમને સમસ્યા નડી શકે છે તેવું પણ જણાઈ રહ્યું છે. જો તેને પણ નિવારણ કરવા માટે જો તમે તેના માટે શનિ મહારાજને જો રીઝવવાના માટે તમારે કુંડળીમાં શનિ મહારાજ જે પ્રમાણે બેઠેલા છે, શનિ મહારાજને રીઝવવા માટે જો તમે શનિવારના દિવસે શનિ મહારાજના મંદિરે જઈને તેમના ઉપર તલનું તેલ અર્પણ કરશો, સાથે સાથે 5 લવિંગ અને તલ પણ અર્પણ કરશો તો તેનાથી તમારું જે મકાન લેવાનું જે સપનું છે તે અચૂકથી નજીકના ભવિષ્યમાં સાકાર થશે અને તમને સારી જગ્યાએ સારું મકાન પણ પ્રાપ્ત થઈ જશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જ જોડાયા છે, તો એમની સાથે આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ, 15/2/90, જન્મ સમય રાત્રે 9:15, રાત્રે 9:15, અને જન્મ સ્થળ? અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે? લગ્ન ક્યારે થશે? જી, તમારા લગ્નના માટેનો જે તમારો જે પ્રશ્ન છે તેમાં જે તમારે જે અડચણ જે આવી રહી છે કે તમારું આગળ કોઈ પણ સગપણ થયેલું તૂટેલું હોય કે તમારું સગપણ ન થતું હોય તો તેના માટે તમારા 4થા સ્થાને મંગળ અને શનિ, લગ્ન કુંડળીમાં 4થા સ્થાને મંગળ અને શનિ સાથે બેઠેલા છે, જે લગ્નમાં વિલંબ કરાવે અથવા તો કોઈ લગ્ન કે સગપણ જે છે તેમાં ભંગાણ પાડે તેવું પણ થાય છે. જેના માટે જો તમે મંગળ અને શનિ મહારાજના નિવારણના માટે જો તમે મંગળની જો તમે આગળ જો તમે વીંટી ધારણ કરો, મંગળના ગ્રહવાળી લાલ કલરનો જે રંગ આવે તેની મંગળની જો તમે વીંટી ધારણ કરશો તમારા હાથમાં અને સાથે સાથે તમે મંગળવારના દિવસે લાલ કલરના કોઈ વસ્ત્રનું, કોઈ વસ્તુનું કે કોઈ ફળનું જો તમે દાન કરશો તો તેનાથી તમને અચૂકથી તમને ફાયદો જણાશે અને તમારા નજીકના ભવિષ્યમાં તમારા લગ્ન સારા પાત્રના સાથે અચૂકથી થઈ જશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે મૂંઝવણની સાથે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. હેલો. 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 જી, આપની જન્મ તારીખ? હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? 20/2000, જન્મ સમય? જન્મ સમય સવારે 8:30 થી 9, અને જન્મ સ્થળ કયું છે? જુનાગઢ. જી, અને આપનો પ્રશ્ન શું છે તે પણ જણાવો. એના મેરેજ ક્યારે છે અને પાત્ર કેવું મળશે? જી,
તમારી જે પ્રમાણે આપની કુંડળી જે પ્રમાણે બની રહી છે, તમારા લગ્ન સ્થાને પહેલા સ્થાને લગ્નના સ્થાને તમારે રાહુ મહારાજ વિરાજમાન છે. સાથે સાથે 12મા સ્થાને લગ્ન કુંડળીમાં 12મા સ્થાને એક સાથે સૂર્ય, શુક્ર, ચંદ્ર, મંગળ અને બુધ બધા જ ગ્રહો એક સાથે વિરાજમાન છે. જો તેના કારણે તમારો કોઈ પણ પ્રેમી પાત્ર હોય તેના સાથે તમારું ભંગાણ થવું, કે પછી તમારા કોઈ સગપણમાં કોઈ દેરી આવવી, કે તમારા સગપણમાં થોડું વિલંબ આવવો, તેવું પણ થઈ શકે છે. તો તમારા લગ્ન જે છે તે આવનારા 2 વર્ષ કે 3 વર્ષના પછી જો તમે લગ્ન કરશો તો તમને સારા પાત્રના સાથે આપનું લગ્ન થશે. ત્યાર સુધી તમારે થોડું રોકાઈ જવાનું, થોડી રાહ જોવાની જરૂર છે. સાથે સાથે જો તમે તેના સાથે સાથે રાહુનો જે ગોમેદ આવે છે તે તમે તમારા હાથમાં, તમે જમણા હાથમાં જો તમે ધારણ કરશો રાહુનો ગોમેદ, અને સાથે સાથે રોજ ઓમ પ્રામ પ્રીમ પ્રોમ પ્રહ રાહવે નમઃ કે ઓમ રામ રાહવે નમઃ મંત્રનો જો તમે જાપ કરશો તો તેનાથી તમને અચૂકથી ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હા, 31/1/1997. જી. જન્મનો સમય દિવસે 2 અને 16 અને જન્મનું સ્થળ છે રાજકોટ. નોકરી બાબતનો પ્રશ્ન છે કે નોકરીમાં સારી છે નોકરી, પણ એમાં પગાર વધારો કે પ્રમોશન કે એમાં થાય કે પછી બીજી ગોતીને મળે બીજી પગાર વધારો થાય? જી બેન, જે પ્રમાણે તેમની જે કુંડળી જે બની રહી છે તેમના ભાગ્ય સ્થાને સૂર્ય, શુક્ર અને ગુરુ મહારાજ વિરાજમાન છે, જેના કારણે તેમને શુક્ર મહારાજ તેમને સારા એવા રૂપિયા તેમને અપાવી શકે છે આવનારા ભવિષ્યમાં. સાથે સાથે સૂર્ય મહારાજ વિરાજમાન છે તો તેમને આવનારા નજીકના ભવિષ્યમાં તેમને કોઈ ઊંચી એક ઉપાધિ કે તેમનું જે પણ છે પ્રમોશન જો અટકેલું તો તેમને પ્રમોશન કે તે ઉચ્ચ સ્તરે તે જઈ શકે છે. સાથે સાથે ગુરુ મહારાજ છે તેમની વિદ્યાના બળે, તેમની બુદ્ધિના બળે તે આગળ વધશે. પરંતુ બીજી તરફ જો આપણે જોઈએ તો તેમના 5મા સ્થાને મંગળ અને રાહુ સાથે વિરાજમાન છે, જે તેમની જે પ્રગતિ જે છે તે કંઈક અંશે રોકી રાખે છે, તેમને પાછળ અટકાવીને રાખે છે. જો તે રાહુ મહારાજના નિવારણના માટે સાથે સાથે જો તે રાહુ મહારાજના નિવારણના માટે રાહુનો જો નંગ જો તેમના હાથમાં જો ધારણ કરે, ગોમેદનો નંગ ધારણ કરીને અને ઓમ રામ રાહવે નમઃ મંત્રનો જાપ કરશે તો તેમને અચૂકથી ફાયદો તેમાં જણાશે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ તરફ આપણે આગળ વધીએ છીએ. તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો, આવતીકાલે તમારાથી કોઈ ભૂલ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખો. કોઈ પણ કાર્ય તમે કરો, કોઈના પણ સાથે તમે વાત કરો તો ખૂબ જ ચીવટપૂર્વક કરો કે તમારાથી કોઈ પણ વાત કરવામાં કે કોઈ કાર્ય કરવામાં ભૂલ ન થઈ જાય. આવતીકાલે તુલા રાશિના જાતકો, તમારા સાથી જે છે તમને સાચી સલાહ મળી શકે છે. તમારા કોઈ પણ સાથીના તરફથી, તમારા કોઈ સહકર્મીના તરફથી, તમારા જીવનસાથી જોડેથી કે તમારા ઘરે તમારા માતા પિતાના તરફથી તમને કોઈ સાચી સલાહ મળી શકે છે. તો તેમની સલાહ અચૂકથી માનવી અને તેમાં આગળ કામ કરવું. તુલા રાશિના જાતકો, આવતીકાલે કોઈ ખાસ આયોજન થશે તમારું. આવતીકાલના દિવસે કોઈ પણ ખાસ એક કોઈ પ્લાન બનશે, કોઈ આયોજન થઈ શકે છે તેવું પણ જણાવી રહ્યું છે. આવતીકાલે તુલા રાશિના જાતકો, મૂડી કે સંપત્તિમાં તમારી વધારો થશે, તમારી મૂડીમાં વધારો થશે, તમારી સંપત્તિમાં વધારો થશે તેવું પણ જણાવી રહ્યું છે. તુલા રાશિના જાતકો, આવતીકાલે તુલા રાશિના જાતકો માટેનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 2. વાત કરીએ આગળ આપણે વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો, આવતીકાલે ઉધાર આપેલા તમારા જે પણ પૈસા હોય તે પાછા મળી શકે. તમે કોઈને પણ ઉધાર આપેલા પૈસા હોય કે તમારા નાણાં અટવાયેલા હોય તો તમને પાછા મળી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો, આવતીકાલે તમારા પરિવારમાં કોઈ મહેમાન આવે, કોઈ મહેમાનના આગમનથી તમારા પરિવારમાં ખુશી આવે તેવું પણ જણાવી રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો, આવતીકાલે સતત પ્રવાસ કરવાથી સફળ થવાય. આવતીકાલે તમારે સતત પ્રવાસ કરતા રહેવું. આવતીકાલે તમે સતત પ્રવાસ કરશો તો તેનાથી સફળતા તમને ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત થશે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો, સ્વર્ગની અનુભૂતિ થાય. તમારો દિવસ એકંદરે આનંદમય રીતે જાય, સારી રીતે જાય કે તમને સ્વર્ગની અનુભૂતિ થાય. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો માટેનો શુભ કલર છે નારંગી અને શુભ નંબર છે 4. વાત કરીએ આપણે ત્યારબાદ ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો, આવતીકાલે વિવાહિત જીવનમાં જે દૂરી હશે, તમારા વિવાહિત જે લોકો જે કોઈ દૂરી હશે તો તે સમાપ્ત થશે આવતીકાલે ધન રાશિના જાતકોનામાં. ધન રાશિના જાતકો, આવતીકાલે શુભ કાર્યક્રમમાં તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેશો તેવું પણ જણાવી રહ્યું છે. આવતીકાલે મંગળકારી દિવસ રહે ધન રાશિના જાતકો માટેનો. મંગળકારી દિવસ રહે છે, તમને સારા સમાચાર મળી શકે છે. આવતીકાલે ધન રાશિના જાતકો, તમારા પ્રિય પાત્રનો તમારા ઉપર ફોન આવી શકે છે. તમારા પ્રિય પાત્રનો તમને ફોન આવે તેવું પણ જણાવી રહ્યું છે. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 8. જી બેન.
જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? જી, વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ મકર રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. મકર રાશિના જાતકો આવતીકાલે તમારા આવેશને કાબૂમાં રાખજો. તમારો જે આવેશને કાબૂમાં રાખજો, ગુસ્સામાં કાબૂમાં રાખજો. આવતીકાલે મકર રાશિના જાતકો આવતીકાલે બાકી રહેલા નાણાં પાછા, તમારા ક્યાંય જો રૂપિયા અટવાઈ રહેલા હોય તો જે તમારા બાકી રહેલા નાણાં હશે તે પાછા મળી શકે છે તમને, તેવું પણ જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો આવતીકાલે નિસ્વાર્થ ભાવે સેવા તમે કરી શકો છો. કોઈ પણ તમે સેવા કાર્ય કે તમે કરવા માંગો તો આવતીકાલે તમે નિસ્વાર્થ ભાવે સેવા કરશો. આવતીકાલે મકર રાશિના જાતકો કે જે ધંધાકીય કાર્યમાં કે વેપારી છે તેઓને વેપારમાં કે ધંધામાં આવતીકાલે નફો થાય તેવું પણ જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 6. વાત કરીએ આપણે આગળ દર્શક મિત્રો કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો આવતીકાલે મુસાફરીના દરમિયાન સ્વાસ્થ્યની તમારે સાવચેતી રાખવી. તમારું સ્વાસ્થ્ય સાચવવું આવતીકાલે મુસાફરીના દરમિયાન, કે તમારું સ્વાસ્થ્ય બગડી ન જાય. આવતીકાલે કુંભ રાશિના જાતકો ધ્યાન, યોગ અને કસરત આવતીકાલના દિવસે કરતા રહેજો. કુંભ રાશિના જાતકો તમારો દિવસ સારો જશે. ધ્યાન કરીને દિવસની શરૂઆત કરવી, યોગ કરવા, કસરત કરતા રહેવાનું આવતીકાલથી તમારે. કુંભ રાશિના જાતકો આવતીકાલે દેખાવમાં તમારા સુધારો થશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો કોઈ નવો સ્વાદ માણવા મળે, તમને જીવન કોઈ એક નવો સ્વાદ તમને ચખાડે કે નવો સ્વાદ માણવા મળે તેવું પણ જણાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પોપટી અને શુભ નંબર છે 1. વાત કરીએ આગળ આપણે દર્શક મિત્રો 12 રાશિઓમાંથી આખરી રાશિની મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો આવતીકાલે તમારી સાથે લાલ રૂમાલ રાખવો. તમારા ખીચામાં લાલ રૂમાલ કે તમારે કોઈ લાલ કલરનું વસ્ત્ર ધારણ કરીને આવતીકાલે ઘરની બહાર નીકળો. આવતીકાલના દિવસની શરૂઆત કરવી. મીન રાશિના જાતકો આવતીકાલે તમને કોઈના તરફથી પ્રેમનો પ્રસ્તાવ મળી શકે છે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મીન રાશિના જાતકો વાતનું સત્ય જાણીને પછી વિશ્વાસ મૂકવો. કોઈ પણ વાતના ઉપર આંધળો વિશ્વાસ ન મૂકવો, તેના ઉપર વિચારવું, તે વાતનું સત્ય જાણવું, તેમાં ઊંડા ઉતરવું અને ત્યારબાદ જ તે વાત ઉપર વિશ્વાસ મૂકવો. મીન રાશિના જાતકો આવતીકાલે કોઈ વાત તમને ગળે ના ઉતરે. તમને કોઈ પણ માણસ આવીને કોઈ વાત કહે તો તમને તે ખોટી લાગે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મીન રાશિના જાતકો માટેનો શુભ કલર છે કથ્થઈ અને શુભ નંબર છે 9. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. આવતીકાલે દર્શક મિત્રો જેમનો પણ જન્મદિવસ છે તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમને ભગવાનના ખૂબ જ સારા આશીર્વાદ મળે. તમારી ધારી ઈચ્છાઓ જે છે તે પૂર્ણ થાય આવનારા વર્ષમાં. આવતીકાલના દિવસે અને આવનારા વર્ષમાં તમારી ધારી ઈચ્છાઓ બધી પૂર્ણ થાય તેવા તમને ભગવાન આશીર્વાદ આપે. જી બેન, એક કાર્ડ લેશો. જી, જે કાર્ડ જે આવ્યું છે તે છે 8 ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ જે છે. 8 ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ જે આવેલું છે ખૂબ જ સારું કાર્ડ છે. તમારું આવનારા વર્ષમાં આવતીકાલના દિવસમાં તમારા હાઈ સ્ટાન્ડર્ડ હશે. તમારું જે છે તમે અત્યારે જે તમારા જીવનમાં પ્રભુતા આવશે, તમારું સ્ટાન્ડર્ડ છે તે ખૂબ જ આગળ વધશે. તમને કોઈ એક નવી કોઈ તમારે સ્કિલ કે કોઈ નવી તમારે કોઈ વસ્તુ શીખવી હોય, જેમાં તમારી રુચિ હોય, તે તમારા અંદર ડેવલપ થશે અને તમે તેમાં ખૂબ જ આગળ વધી શકશો. કોઈ પણ તમારી કોઈ પણ વસ્તુમાં તમે જે તે વસ્તુમાં તમે ઈચ્છતા હોય કે તમારે જે વસ્તુમાં તમારે પાવરદા થવું છે, માસ્ટરી હાંસલ લેવી છે, તો તેમાં તમે પાવરદા બની શકશો. તમારું જે પેશન છે, તમારે જે શોખ છે, તે વસ્તુ તમે આવનારા વર્ષમાં તમે કરી શકશો અને તેમાં ખૂબ જ આગળ વધી શકશો. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ, આપણા દર્શક મિત્રોની જેટલી પણ મૂંઝવણ છે, સમસ્યાઓ છે, તેનું નિવારણ લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો. હર હર મહાદેવ.